એલા ભાઈ, તને ભૂત ભૂતથી બીક લાગે? હા ભાઈ, મને તો બહુ બીક લાગે. એમાં શું ડરવાનું હોય? અહીંયા જ્યાં દ્વારકા વાળા ને ગદ્દા વાળા બિરાજતા હોય ત્યાં થોડી બીવાનું હોય. જય ઠાકર, જય ઠાકર ભાઈ. જય ઠાકર, જય ઠાકર. આવો આવો બધા. કેમ છે બધાને? મજામાં મજામાં. તમે કયો? તો મિત્રભાઈ, તો તમારે સોરઠની ગાથા સાંભળવી છે? હા, સાંભળવી છે ને ભાઈ. તો ઉત્સવભાઈ એના મુખથી જ તે આપણને સોરઠની ગાથા વર્ણવશે. સંભળાવો સંભળાવો. આપણે બેઠા છીએ ગુજરાતની ભૂમિ અને આપણે સરસ મજાનો એક નાદ કરવાનો છે. પેલા હું બોલું અને પછી તમારે જય જય ગરવીર ગુજરાત બોલવાનું છે. આ ધરતીમાં એમ કેવી પડે કે જેથી મારો દીકરો ઊભો થાય ને, જેથી મારે જરૂર પડે ને તેથી મારો દીકરો ઊભો થઈ જાય, એવી આપણો એક નાદ કરવાનો છે. તો કરશો ને બધા? તો બોલો જય જય ગરવીર ગુજરાત. મજા નો આવી યાર, હજી એક વાર જય જય ગરવીર ગુજરાત. હા, આપણું ગુજરાત અને એમાંય આ સુરતની ભૂમિ, અને આ સુરતની ભૂમિમાંથી મારે તમને હવે 500-550 કિલોમીટરના અંતરે આવેલા સૌરાષ્ટ્રમાં લઈ જવા છે કે સૌરાષ્ટ્રની ધરતી કેવી છે. અરે ત્યાં કેટલા મહાપુરુષો જન્મા છે, જે એની ગાથાઓ આપણે ગાઈએ છીએ આવી સૌરાષ્ટ્રની ભૂમિ. અને ભાઈ, ત્યારે આપણા કવિ એક સરસ મજાનો દુહો લખ્યો કે હોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગીર નાર, નાના હાવજડા હેંદડ પીએ, નાના નમણા નરને નાર. કે હોરઠ ધરા સંદર પીયો અને ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એડે ગયો અવતાર, એનો એડે ગયો અવતાર. આવી આપણી હોરઠની ભૂમિ. અને હું અને તમે આપણે બધા હોરઠમાંથી આવ્યા છીએ. અને ભાઈ, આ હોરઠ મલક જ આપણો કાંઈક નોખો છે. અને ત્યાં કેવા કેવા સંત થઈ ગયા, સાધુડા થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, સતી નારીઓ થઈ ગઈ. અને વધારે મારે કેવું હોય તો શું કહેવાય કે યુદ્ધના મેદાનમાં તલવારની ઝાકાઝીક 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 બોલતી હતી. અને ધડ વગરના માથા, માથા વગરના ધડ થઈ ગયા હતા. આવા વીર પુરુષો થઈ ગયા. આ આવી હોરઠની ધરતી છે. અને ભાઈ, કેટલા બારવટિયા આપણે જન્મી ગયા છે. અને એમાંય મારે રામવાળાને યાદ કરવો છે કે કેવો છે વાવડી રામ. હાથ દોડીએ પાંજરા વાળા હા કડે બાગ છૂટા બાંગ બોલે ગામડામાંથી હાથ બાગ બડ છૂટા છે જમ ગાડા પછુતા તો મેર જાગા રૂટા આસમાન કરા જમી વાળા પાક જાડા ભાડા ડેગુ વાળા ફલ્લા ગાડા વેર જાગા પાંડુ વાળા રંગ તાડા દેખ તાડા તુર પજાણ ઉડાડે વાદળાના રોડ ચાલે તન બંદુકારી બાગારાણ તુર ટેકાડા દાણકી જઈંગ વાળા ગણકી મામલે હુરેક કરે માર 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 માર. વાહ હોરઠી વાહ, આવી આપણે હોરઠની ધરતી. અને ભાઈ, કેતા ગૌરવ થાય છે કે વિદેશની ધરતી ઉપર તમે જાઓ ને તો ત્યાં 5-5 કિલોમીટર એક બિયરનું બાર આવે. પણ વયાવો આપણા હોરઠમાં સાહેબ 2 કિલોમીટર એક પાડીઓ જોવા મળે, 2 કિલોમીટર એક મંદિર જોવા મળે. આવી હોરઠની ભૂમિ. અને ભાઈ, ત્યારે મને પંક્તિ યાદ આવે, આ હોરઠે આપણે શું નથી આપ્યું આ દેશને, આ ભારતને, આ ગુજરાતને, આ ધરતીને આપણે શું નથી આપ્યું. ને ત્યારે મને પંક્તિ યાદ આવે કે એ ડાકોરના ઠાકોર અને સૌરાષ્ટ્રના મેળા, એ પાટણના પટોળા ને રાજકોટના પેઠા, એ જામનગરના ઘૂઘરા ને સુરતીની ઘારી, ભાવનગરના ગાંઠિયા તો આખા વિશ્વ પર ભારી. અરે વાસડીના સુરલો માધવપુર, હનુમાનજી બિરાજે સાળંગપુર, અયોધ્યામાં પધાર્યા રામજી અને સોમનાથમાં છે શિવજી. કે સિંહ ભરૂચની, દાબેલી ભુજની, ડેરી અમારા અમૂલ દૂધની. અને ત્યારે મારે કહેવું પડે કે મીઠાપુરનું મીઠું જ્યાં કંપની ટાટા, મીઠાપુરનું મીઠું જ્યાં કંપની ટાટા, જ્યાં જોઈએ ત્યાં છાશ ખાટી અને ઢોકળા ખાટા, જ્યાં જોઈએ ત્યાં છાશ ખાટી અને ઢોકળા ખાટા. આ 4 લાઈન મને બહુ ગમે છે કે જુનાગઢે ઉપરકોટ અને અમદાવાદમાં કાંકરિયા, જુનાગઢે ઉપરકોટ અને અમદાવાદમાં કાંકરિયા, અભિભૂત થયા છે લોકો કચ્છનું સફેદ રણ ફર્યા, અભિભૂત થયા છે લોકો કચ્છનું સફેદ રણ ફર્યા. અને સાહેબ, આયા તો ગામડે ગામડે ઇતિહાસ મળ્યા, આયા તો ગામડે ગામડે ઇતિહાસ મળ્યા. જ્યારે ઝવેરચંદ મેઘાણી આપણા સૌરાષ્ટ્રમાં ફર્યા, જ્યારે ઝવેરચંદ મેઘાણી આપણા કાઠિયાવાડમાં ફર્યા, અરે સાહેબ, જ્યારે ઝવેરચંદ મેઘાણી આપણા હોરઠમાં ફર્યા. આવી જ સૌરાષ્ટ્રની જબરદસ્ત ગાથા
દર્શાવતી કૃતિ લઈને આવી રહ્યા છે અમારા 11th વિદ્યાર્થીઓ, જેનું નામ છે સોરઠી ડાયરી. ભાઈ ઝડપદાર સાહેબ આવતા હશે. હા ત્યાં મૂકો ભાઈ, બરાબર. હલો, હા. અરે યાર ખ્યાલ છે, પણ અહીંયા આ લોકો એટલા નિરાતે કામ કરે છે, યુ નો ને ધીસ ટાઈપ. ઇન્ડિયામાં બધા એટલા લેડ બેક હોય ને, જલ્દી કરો જલ્દી કરો. યાદ છે આવી જશે. હા, તારા માટે શ્યોર. યા લવ યુ. મહેતા કેટલી વાર ક્યારે પૂરું થશે? સર ઓલમોસ્ટ ડન. એ ઉતાવળ રાખો. ઓલમોસ્ટ ડન એટલે શું મહેતા, આટલી બધી બુક્સ અને આટલી મોટી મોટી? મહેતા આ બધું હું નથી લઈ જવાનો ત્યાં, પ્લીઝ. સર આ બધી આપના દાદા અને પપ્પા ને એમણે બધી આખી તૈયાર કરેલી બુક્સ છે. ડોન્ટ ટેલ મી, આ બધી બુકો આટલી મોટી? યસ સર. અને આ બધું છે ને યસ સર. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય, રહેવા દો ને. સર આપ ઇન્ડિયા છોડતા પહેલા દ્વારકા દર્શન કરવા જવાના કે નહીં? જોઈએ, ટાઈમ રહેશે તો જશું યાર. હા, રાઈટ. ઓલરેડી એક વીક થી અહીંયા છું, મારે કેટલું બધું બેકલોગ ચડી ગયું છે, તમને ખ્યાલ છે ને? યસ મતલબ કરી હે ને મહેતા, પ્લીઝ. આ ટેમ્પોમાં નહીં જાય, ઓકે? આ પસ્તીમાં સીધું બહાર જશે. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધીસ. અને હા, આ જગ્યા વેચવા માટેની એડ આપી દીધી. સર આપ કોઈ ફ્લેટ લેવાનું કહેતા હતા કે પાછા ઇન્ડિયા આવો તો આપને થોડું અનુકૂળતા રહે. હું નથી આવવાનું, ઓકે? આઈ એમ નોટ કમિંગ બેક. યસ સર. આ શું છે? સોરઠી ડાયરી. સર પ્લીઝ. હા, હા આપની પાસે રાખજો સર. સર આમાં સૌરાષ્ટ્રની ઘણી બધી ઇન્ફોર્મેશન છે સર. આ છે ને ઇટ ઇઝ એઝ ગુડ એઝ એની રેફરન્સ બુક. સાચું કહું તો સર તમારા દાદા પપ્પા એમણે પોતે જાતે એકઠી કરેલી ઇન્ફોર્મેશન છે સર. પ્લીઝ આને તમારી પાસે. બાકીની બુક કદાચ આપ વસ્તીમાં આપી દો, ઇટ્સ ફાઇન. પણ સર પ્લીઝ આ સોરઠી ડાયરી આપની પાસે રાખજો પ્લીઝ. મોડું થાય છે. યસ સર. સોરઠી ડાયરી. काठियावाड़ में कोक दीज रे, काठियावाड़ में कोक दी आन तू ता भूलो पे भगवान पण थाने यमाणो में કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા, એ તો ખબર છે, સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે. હું જ તો છું સોરઠી ડાયરી. એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું. લે તો અહીંયા શું કરી રહ્યા છો? હે કોણ મહેતા? અરે યાર, હા, આ લેતા જાઓ. અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી બહાર પસ્તીમાં. ચાલો. એ મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊંઘો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓમાં છે. અહીંયા સોરઠની ભાતની વાતો અને વાર્તાઓ. જોતો ખરો? બોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? આમાં હશે જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, એ બધું. ઓકે, યુ વોન્ટ ટુ ગો ઇન મોર ડિટેલ, રાઈટ? તો આમાં આપણું શું વખરાય? રાજકોટની લીલી ચટણી અને ચીકી, જામનગરના કચોરી અને ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ભજીયા, સુરેન્દ્રનગરની ખારી સિંગ, રાઈટ? ધોરાજીના ભૂંગળા બટેટા, ભાયાવદરના લસણિયા, અને હા, સેવ મમરા લસણ વાળા જેતપુરના. રહી ગયું કઈ? તો હજુ કહું તમે. હા, રાજકોટના પેલા શું કહેવાય, આઈસ્ક્રીમ અને ગોલા, બાંધ મોઢામાં જાય એવું મીઠું પાન, અને રાત્રે મોડે સુધી હવાઈ ચોકમાં જામનગરમાં મળતા પૂરી શાક ગાંઠિયા. ધેટ્સ ઇટ. કરેક્ટ કે બીજું કઈ? કરેક્ટ. હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળ રહેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવજની ઢળક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુઆ છે, ભજન છે, છંદ છે.
સર સર પર સગર અમર તર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિ હર સુર અવર અછર અતિ મન હર ભર ભર અતિ ઉર હરક કરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ગણ રવ પટ ફરર ફરર પત ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે ખબર છે આ સોરઠ ખબર છે ઉગાડ ને વાંચ રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે રુદ્રદામાએ શિલાલેખ લખ્યો ને એની અંદર અને જૈનોના જૂના પુરાણોમાં પણ એના શાસ્ત્રોમાં પણ આનો આભાવ છે બોલ તે જોયું ને જાણ્યું હોય નહીં સાચું સોરઠ એટલે તો હા જો જો કામણ કરે કમાલ અનજોન ખોડે ખોડેલ ખાબી ખળબળે પણ એવા પાણા કરે પ્રીતા હે જીરે ઈ તો દુહોય અમારા દેશનું જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ આ કોણ હમીરજી ગોહિલ સોમનાથ સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જયારે આથમી જાય છે અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે સોમનાથનો આરાધના કર તોફાની બની બની અને ઉછળી ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું અમીરસિંહની મૂછ નથી ગોહિલ વાળની આબરૂ છે રાજપૂતોની રગોમાં રક્ત નહીં રખાવટ દોડતી હોય છે એક હાચો રાજપૂત હંધુય સહન કરી લે પણ અપમાન સહન ન કરે અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડ્યો હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે જય સોમનાથ जफर खान जी हुजूर गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना है सोने से भरा है वो मंदिर जब एक शहीद बना दो लूट के ले आओ सब तो डालो फेंक दो उसका परचम लूट के ले आओ सोमनाथ की जागीर એના બાપની જાગીર છે સોમનાથ મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોડે એની આંખું કાઢી લે અમીરસિંહ યાદ રાખજો આવા દો એના સુબા જફર ખાન સોમનાથના પાદરમાં જો ઈ જફરની કબર નો કરું તો હું ગંગા જળિયો ગોહિલ નહીં હો જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અપડાવવા નહીં દઉં જય સોમનાથ સોમનાથની સખાતે જઈ રહેલા હમીરજીએ હજી આગલી સાંજે તો વેગડા ભીલની દીકરી જોડે સંસાર માંડ્યો ભીલ કન્યાની એ ટેક એવી ના બાપુ ના ભલે હું એક દિવસ માટે સુહાગણ રહું પણ પરણીશ તો આ વીર પુરુષને જ નહીતર આજીવન કુંવારી રહીશ પડવાન કાટળાવી અરે રે જોન જીવીને જોવા થયા પણ જાબો પણ જાબો એળાવ હવી અરે રે જોને ભાગ્યો મોરી ભીમાઓ ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા ને પડંતા તાવ આમાં ત્રણેય ટાણા મરણવા આમાં કોણ રંક અને કોણ રાવ
જય સોમનાથ. ધડ ભીંગણે જેના તે માથા મોણે એના પાલીજા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એલા એ હું થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે તને લઈ જાઉં અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જુની આન ગઢ જૂનો એ ગિરનાર પણ જ્યાં હાવજણા હે ઝડપીએ જેનો નામણા નરને નાર. સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતપુરનો હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાળીમાં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સૌદર ગરજે. ક્યાં ક્યાં ગરજે? ક્યાં ક્યાં ગરજે? બાવળના જાડામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આઠમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર કાંપે થર કાંપે વાડામાં વાછલડા કાપે કુબામાં બાળકડા કાપે મથલાતે પંખીડા કાપે ઝાડતણા પાંદડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતાને જાગંતા કાપે જળને ચેતન સૌએ કાપે. ઉભો રહેજે ત્રણ પડી કે ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે કાયર કુત્તા ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે ગાગો જારા ઉભો રહેજે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ચાર ચરણથી ચારણ કન્યા બહાર ભવનથી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આઠ ચરણથી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા તાળ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા અહીંથી ભાગ્યો
ભાગ્યો સિંહ તારો હરવીર ભાગ્યો રમે દીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હરનારો ભાગ્યો જોગીના ચડાળો ભાગ્યો મોટો વીર ઉછાળો ભાગ્યો નરફઈ નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો નરફઈ નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો લાયન થી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે ડરે. યુ ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલાકાત નોખો છે. અહીંયાના જણ જ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાયું એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? હાવ હાચે હાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું. જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. જનની જણ તો ભગત જણજે દાદા તાને કાશું પણ નહીં તરવે જે વાંજણી અરે રે તારું મત રે ગુમાવીશ નું ચોડે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે पीधो कसुंबी नो राम हो राज्य में पीधो कसुंबी नो राम मार जननी नहैया मां पोढंता पीधो कसुंबी नो राम हो राज्य में हे माना थोड़ा धावण केरी धाराए पाम्यो कसुंबी नो रंग हो राज मने लाग्यो हो राज मने लाग्यो हो राज मने लाग्यो कसुंबी नो रंग हो राज मने लाग्यो कसुंबी नो रंग कसुंबी नो राम हो राज तन पीजो कसुंबी नो राम ये वादो रंगा देखी ने दरजो ते पीला तो मैं पीजो कसुंबी
રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે મારી જનનીના ઓ મારી જનનીના હૈયામાં પોઢમતા પીધો કસુંબીનો What a beautiful voice. હા કોણ છે? હેમુ ગઢવી. Oh. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું, હેમુભાઈએ બધું અમર કર્યું. હા તો આપણા નરસૈયો, નરસિંહ મહેતા. આઈ રિમેમ્બર નરસિંહ મહેતા, એમનો હાથ સળગ્યો હતો એ જ ને? એને મહાદેવજી પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ તમને જે ખૂબ વાલું હોય પણ જડવું મુશ્કેલ હોય એવું કાંક મને દેખાડો. તો પ્રભુએ એને આ રાસલીલા દેખાડી. ભક્ત જોવામાં એટલો તલ્લીન થઈ ગયો કે મશાલમાંથી ક્યારે એનો હાથ બળવા માંડ્યો એની એને ખબર ન રહી. નરસિંહ મહેતાની ભક્તિ એટલે કેવું પણ સોલી અને એનું સમર્પણ બધું જ કૃષ્ણને અર્પણ. ખાલી ભક્તિ નહીં, નરસિંહે પણ ક્રાંતિ કરી. એ પણ આજથી 6 સદી પહેલા. બાપજી એક વિનંતી છે, અમારા વાસમાં તમે ભજન કરવા આવશો? અરે ભાઈ, આ આખું વિશ્વ ઈશ્વરનો આવાસ છે, એમાં એનો નિવાસ છે. પછી શું તમારો વાસ કે મારો વાસ? હા, શું ફેર પડે છે? આવીશ, બોલો ક્યાં આવવાનું છે? પણ બાપજી એક વાત છે. હા હા, બોલો બોલો, અચકાઓ નહીં, બોલો. અરે બાપજી, અમે રહ્યા છું અને તમે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તમે શું બોલ્યા ભાઈ? ભગવાન માટે કોઈ અછૂત નથી. કૃષ્ણ સૌના છે ને સૌ કૃષ્ણના છે. તમે બસ તુલસીના ક્યારાનું ગૌમૂત્રથી લીંપણ કરજો, પછી વાલાનો વાલ ને હાથમાં કરતા.
વૈષ્ણવજન તો તેને કહે જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહે જે પીડ પરાઈ જાણે રે. નરસૈયો અને ગાંધી બંને સોરઠના સપૂત. એકે 15મી સદીમાં ક્રાંતિ કરી ને બીજાએ ક્રાંતિ કરી એટલે આપણને 15મી ઓગસ્ટ મળી. એકે ઈશ્વરમાં સત્યને શોધ્યું અને એક સત્યને જ ઈશ્વર માન્યું. બંને જણાએ ધર્મ, છૂત, અછૂત આ બધાના બંધનોમાંથી આપણને બહાર નીકળવાનું કહ્યું, પણ એ સમયના લોકો સમજી ન શક્યા. એકે વૈષ્ણવજન લખ્યું, બીજા વૈષ્ણવજન જીવ્યા. કેટલા વિચક્ષણ લોકો હતા એ બધા. મને આજે પણ એમ વિચાર આવે છે. અને ધારો કે ગાંધીજી અત્યારે જીવતા હોત તો. ભાઈ, કોણે કહ્યું કે હું નથી જીવતો? તમારા ખિસ્સામાં રહેલી કડકડતી નોટમાં હું જીવું છું. કૃષ્ણની વાસળીના સુરમાં હું છું. કોઈ પીડિતોના આંસુ લૂછે તો ત્યાં હું છું. કૃષ્ણના મોરપીંછના રંગોમાં હું છું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત એવો નિર્ણય લેવાય એમાં હું રાજી છું. જે કવિતામાં કૃષ્ણનું નામ આવે તો મારો કરતાલ રણકે જ છે. સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમ દ્વારા રોજગાર, કેવળ અક્ષર જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ તાલીમની ઝુંબેશમાં એ હું જ છું. જે કંઈ પણ કરું એ ઈશ્વરની સાક્ષીએ કરું. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર મને બહુ ગમે છે. સ્ત્રી સશક્તિકરણ કરવામાં સૌથી પહેલી લાઈનમાં હું ઉભો રહીશ. સ્ત્રીની શક્તિ અજબ છે. એની સામે તો મારો કૃષ્ણ પણ ઉભો થઈ જાય છે માખણ માંગવા. પરાઈ પીડ પોતાની જાણે એ જ ખરો વૈષ્ણવ. અમેઝિંગ, ટ્રુલી અમેઝિંગ. હા, આ ડાયરીના પાને પાને નહીં, લીટીએ લીટીએ કેટલું બધું ઇન્સ્પાયરિંગ છે. કેટલા બધા કેરેક્ટર્સ છે. થેન્ક્સ મને આ બધાને તે મળાવી આપ્યા. અદ્ભુત. હા, ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ એવું માનીને જીવનારા ઓલવેઝ કન્ટેમ્પરરી ગાંધીજી હોય કે પછી નોટ અફ્રેડ ઓફ ગોડ બટ ફ્રેન્ડ ઓફ ગોડ એવા નરસિંહ મહેતા, વીર વોરિયર હમીરસિંહ ગોહિલ, કે પછી આપણા ફોક મ્યુઝિકને ધબકતું રાખનાર, આજની પેઢી સુધી પહોંચાડનાર શ્રી હેમુ ગઢવી, કે પછી આપણી બધી ફોક ટેલ્સને, આપણી સોરઠની વાતોને ડોક્યુમેન્ટ કરીને વર્ષો સુધી જિંદગી આપનાર શ્રી ઝવેરચંદ મેઘાણી. તું આ બધાને તો મળ્યો પણ હજી એક મુલાકાત બાકી છે. આઈ નો. અને હવે હું તને કહી શકું આ ચોપડી ખોલ્યા વગર કે કોણ. બોલો. દિલથી જો કોઈ આ સોરઠી ડાયરી વાંચે તો એ ચોક્કસ કે now next character which you are going to introduce me is Lord Krishna, isn't it? હાવ સાચી વાત. કૃષ્ણ એટલે સોરઠ ને સોરઠ એટલે કૃષ્ણ. સોરઠ કૃષ્ણમાં છે જ, પણ કૃષ્ણ પણ સોરઠમાં જ છે.
हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। हे भगवान, स्वयं द्वारिकाधीश से ये ज्ञान प्राप्त करके मैं धन्य हो गया। हाँ वत्स, सोरठ की ये पवित्र भूमि, इसे समझो मेरी जननी ही है। इसने मेरे यदुकुल को जीवन दान दिया। मैं स्वयं यहां आया था दाऊ बलराम समेत। इस समुद्र से मैंने विनती की कि हमें थोड़ी जगह दे दे। इस समुद्र की कृपा से और विश्वकर्मा जी की सहायता से मैंने द्वारिका का निर्माण किया और उसी द्वारिका में मेरे यदुवंश ने समृद्धि पाई। सोरठ की भूमि की इस कण कण में मेरी संवेदना है। यहाँ के रोम रोम में मेरे प्राण बसे हैं। इस भूमि से मुझे प्रेम है। मैं ऋणी हूं इस भूमि का। आज भी यहां ऐसी माताएं हैं जो काले वस्त्र परिधान करती हैं, क्योंकि इसी पवित्र धरती से मैंने महाप्रयाण किया था। सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज अहम त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। Thank you.